નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 પાઠ 9 સંસાધન એના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. પ્રશ્ન 1, આપેલ વિકલ્પોમાંથી પ્રશ્નોનો યોગ્ય ઉત્તર શોધીને લખો. પ્રશ્ન 1, નીચેનામાંથી કયું સંસાધન કુદરતી સંસાધન નથી? તો જવાબ આવશે બી, પવનચક્કી. 2, નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત સંસાધન ગણાય? તો જવાબ આવશે ડી, ઉપરના તમામ. પ્રશ્ન નંબર 3, સંસાધનોનો મહત્વનો ગુણધર્મ જણાવો. તો બી, ઉપયોગી હોય. 4, એકલ સંસાધન, તો એમાં આવશે ક્રાયોલેટ ખનિજ. તો વિરલ સંસાધન એટલે કયું ખનિજ? તો કે સી, યુરેનિયમ. પ્રશ્ન નંબર 5, અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. તો એની અંદર અક્ષયશીલ સંસાધનની અંદર સૌર ઉર્જા અને પવન ઉર્જા, એટલે ક્ષયશીલ સંસાધનની અંદર અણુ ઉર્જા. તો બીજું ઓપ્શન આવશે ખનિજ કોલસો, બી. પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યાઓ યોગ્ય ઉત્તર લખીને પૂર્ણ કરો. તો પહેલું પ્રશ્ન છે, પહેલી ખાલી જગ્યા, કે પૃથ્વી ઉપર કુલ ખાલી જગ્યા ભાગમાં જળ સંસાધન વિસ્તરેલ છે? તો ત્રીજા ભાગમાં અથવા તો 3/4. 2, એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈ અસ્તિત્વ ટકાવે તેને ખાલી જગ્યા તંત્ર કહેવાય, પરિસર. પ્રશ્ન 3, જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. વિભાગ અ ની અંદર સંસાધનોના પ્રકારો છે, જ્યારે વિભાગ બ ની અંદર એ અલગ અલગ સંસાધનો કયા છે તેના જવાબો છે. તો 1, એકલ સંસાધન, તો જવાબ આવશે બી, ક્રાયોલાઇટ. 2, વિરલ સંસાધન, તો જવાબ ડી, ખનિજ તેલ. 3, લુપ્તપ્રાય પક્ષી, તો જવાબ આવશે એ, ગીધ. 4, પરાગનયનમાં મહત્વની ભૂમિકા, સી, મધમાખી. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વાક્યોમાં ખોટો શબ્દ ચેકી સાચું વિધાન ફરીથી લખો. 1, ઉપયોગિતાની રીતે તમામ સંસાધનોમાં મુખ્ય સંસાધન ભૂમિ કે કોલસો ગણાય છે? તો જવાબ આવશે ભૂમિ. 2, પલંગ અને ખુરશી એ કુદરતી કે માનવ નિર્મિત સંસાધન છે? તો જવાબ આવશે માનવ નિર્મિત. 3, કુદરતી તત્વો ઉપર કેટલીક પ્રક્રિયા પછી મળતા પદાર્થને કુદરતી કે માનવ નિર્મિત સંસાધન કહેવાય? તો જવાબ આવશે માનવ નિર્મિત. 4, પવનચક્કી વડે અનાજ દળવું કે ઉપણવું જેવું કાર્ય કરી શકાય? તો જવાબ આવશે દળવું. અને 5, રસોઈ માટે લાકડા કે કોલસાને બદલે સીએનજી કે એલપીજીનો ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ આવશે એલપીજી. તો અહીંયા જે શબ્દો જવાબ તરીકે બોલ્યા એના સિવાયના જે શબ્દ છે એને આપણે ચેકી નાખવા અને વાક્યને ફરી પાછા નીચેની લીટીમાં લખવા. પ્રશ્ન નંબર 5, નીચેના કોષ્ટકમાં સંસાધનોના બે ઉદાહરણ લખો. તો પહેલું છે સર્વસુલભ સંસાધન, તો જેની અંદર ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ, તો એને આવશે જળ અને ગૌચર ભૂમિ. વિરલ સંસાધન, તો ખનિજ તેલ અને યુરેનિયમ. અને એકલ, તો જવાબ આવશે ક્રાયોલેટ. પ્રશ્ન નંબર 6, તફાવત લખો. નવીનીકરણીય સંસાધનો એટલે કે પુનઃપ્રાપ્ય અને બિન નવીનીકરણીય સંસાધનો એટલે કે પુનઃ અપ્રાપ્ય. તો આપણે એના તફાવત જોઈએ. તો પેલો અર્થ લખીએ કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય તેને આપણે નવીનીકરણીય સંસાધનો કે પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય. અને એનું ઉદાહરણ લખીએ કે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. અને બિન નવીનીકરણીય સંસાધનો એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન, એનો અર્થ થાય કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને. અને ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. 1, એકલ સંસાધનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે એકલ સંસાધનને બીજા દુર્લભ સંસાધનના નામે પણ ઓળખવામાં આવે છે. 2, ગુજરાતમાં કયા કયા સ્થળોએ પવનચક્કીઓ જોવા મળે છે? તો ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એટલે કે લાંબા અને કચ્છના માંડવી
તેમજ રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર વગેરે સ્થળોએ પવનચક્કી જોવા મળે છે. 3. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા કયા કયા સ્થળોએ આવેલા છે? તો ગુજરાતમાં લસુંધરા, ઉના, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. પ્રશ્ન 4. તમે જોયેલા સીએનજીથી ચાલતા વાહનોના નામ લખો. તો બસ, કાર, મોટરસાયકલ, મિની ટ્રક વગેરે સીએનજીથી ચાલતા વાહનો છે. પ્રશ્ન 8. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. 1. માનવ સંસાધનના ફાયદા જણાવો. માનવ સંસાધનના ફાયદા આ મુજબ છે. 1. ઉત્પાદકતા વધે. યોગ્ય કુશળતા ધરાવતા લોકો, સંસ્થા કે સમાજનું ઉત્પાદન વધારે છે. 2. આર્થિક વિકાસ. શિક્ષિત અને કુશળ માનવ સંસાધન દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. 3. નવતરતા અને શોધ. માનવ સંસાધનથી નવા વિચારો, શોધો અને ટેકનોલોજી વિકસે. 4. સારા સંચાલન એટલે કે તાલીમબદ્ધ માનવ સંસાધનથી દેશ વધુ કાર્યક્ષમ રીતે સંચાલિત થાય છે. અને 5. જીવન સ્તર સુધરે છે. રોજગાર અને આવક વધવાથી જીવનની ગુણવત્તા વધે છે. સમાજનો વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને કુશળતા ધરાવતા લોકો સમાજના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે. અને 7. સ્પર્ધાત્મકતા. માનવ સંસાધનથી રાષ્ટ્ર વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બને છે. 2. તમારી આસપાસ રહેલા ભૂમિ અને જળ સંસાધનોના સંરક્ષણ અંગેના ઉપાયો માટે તમે શું કરી શકો? ભૂમિ સંરક્ષણ અંગેના ઉપાયો: જમીનને ધોવાણથી બચાવવા વધુ વૃક્ષો વાવવા, રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી અને સજીવ ખાતરનો ઉપયોગ વધારી, ખેતીમાં પાકનું બદલવું, અતિચરાણ એટલે કે પશુઓ દ્વારા થતું ચરાણ રોકવું, જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવો વગેરે. અને જળ સંરક્ષણના ઉપાયો તો વરસાદી પાણીનો સંગ્રહ કરવો, ખેતીમાં સિંચાઈ પદ્ધતિમાં ડ્રીપ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ વધારવો, પાણીનો પુનઃપ્રયોગ એટલે કે પાણીના શુદ્ધિકરણ કરી ફરી ઉપયોગ કરવો, નદીઓ અને નાળાઓમાં પાણી રોકવા ચેકડેમ અને બાંધ બાંધવા, અને રસાયણયુક્ત ગંદુ પાણી નદીઓમાં ન નાખવા પ્રયત્ન કરીશ. આમ જળ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણ માટે ઉપરોક્ત ઉપાયો હું કરીશ. પ્રશ્ન નંબર 9. નીચે આપેલા વિધાનોના કારણો આપો. પેલું વિધાન છે કે કુદરતી સંસાધનોના વપરાશ કરકસર સાથે કરવો જોઈએ. તો જવાબ આવશે કારણ કે સંસાધનો માનવ જીવન માટે અગત્યના છે. તેના વિના આપણું જીવન કલ્પી શકાતું નથી. વધતી જતી વસ્તી અને ટેકનોલોજીના અસાધારણ વિકાસથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનો આજે ખૂટી પડવાની અણીએ રહેલા છે. માનવીની આજની પ્રગતિ અને આધુનિક જીવનશૈલી સંસાધનોના અભાવમાં ટકી શકવા અસમર્થ છે. આજે ભવિષ્યની સ્થિતિ અંગે વિચારવું જોઈએ. તેથી સંસાધનોના આયોજનપૂર્વક અને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. 2. પેટ્રોલ ડીઝલને બદલે વીજળી એટલે કે બેટરી આધારિત ચાલતા વાહનોનો ઉપયોગ વધારવો જોઈએ. કારણ કે બેટરી આધારિત ચાલતા વાહનોના ઘણા ફાયદા છે. જેમ કે ધુમાડો થતો નથી, જેથી પ્રદૂષણ ઘટે છે. પેટ્રોલ અને ડીઝલ જેવા ખનિજ ઇંધણ પર આધાર ઘટે છે. વીજળીથી ચાલતા વાહન ચલાવવાનો ખર્ચ ઓછો પડે છે. બેટરી ચાર્જિંગ સ્ટેશન અને નવી ટેકનોલોજીના ઉદ્યોગોમાં વૃદ્ધિ થાય છે. તેમજ ભવિષ્યની પેઢીઓ માટે પેટ્રોલ ડીઝલ જેવા ઉર્જા સંસાધનોને બચાવી શકાય છે. પ્રશ્ન નંબર 10. વિચારો અને લખો. કોલસા, ડીઝલથી ચાલતી રેલવે અને વીજળીથી ચાલતી રેલવે બંનેમાંથી તમે શામાં મુસાફરી કરશો? શા માટે? તો જવાબ આવશે હું વીજળીથી ચાલતી રેલવેમાં મુસાફરી કરીશ. કારણ કે વીજળીથી ચાલતી રેલવેમાં ધુમાડો કે કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. તેની ઝડપ વધારે હોય છે. તેમાં મુસાફરી શાંતિપૂર્ણ હોય છે અને ખર્ચમાં બચત અને ભવિષ્યમાં ઉર્જાની બચત થવા મદદરૂપ થાય છે. 2. શું વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે વીજળીથી ચલાવી શકાય છે? તો જવાબ આવશે હાલની પરિસ્થિતિમાં મોટા વિમાનને પૂરી રીતે વીજળીથી ચલાવવું શક્ય નથી. પરંતુ નાના વિમાનો પર પ્રયોગો ચાલી રહ્યા છે. શક્ય નથી કારણ કે બેટરીનું વજન વધારે
વિમાનને વધુ ઉર્જાની જરૂર એટલે લાંબા અંતરનું ઉડાન મુશ્કેલ છે. 3. તમે નિહાળેલ બેટરીથી ચાલતા વાહનોની યાદી બનાવો. તે વાહનોની નંબર પ્લેટ કયા કલરની હોય છે? તો મેં બેટરીથી ચાલતા વાહનોમાં મોટરસાયકલ, કાર, બસ, બુલેટ ટ્રેન, સિટી બસ, જીએસઆરટીસી બસ, ટ્રેક્ટર વગેરે તેની નંબર પ્લેટ લીલા રંગની હોય છે. તો પ્રશ્ન નંબર 11, નીચે આપેલી પ્રવૃત્તિ કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રવૃત્તિઓ છે એ પણ તમારે જાતે દરેક વિદ્યાર્થીની પોતાની અલગ અલગ પ્રવૃત્તિઓ હોય, તો એ પોતે જાતે પોતાની પ્રવૃત્તિઓ વિશે નોંધ અને પ્રોજેક્ટ તૈયાર કરવો. તો આપણે અહીં પાઠ 9 સંસાધન એના વિશે બધા પ્રશ્નોના જવાબની ચર્ચાઓ કરી લીધી. હવે પછી દરેક વિદ્યાર્થી મિત્રોએ જ્યારે પોતાના જવાબ લખેલા હોય તો એના જવાબો અને વિડીયો સાથેના જવાબોને સરખામણી કરી અને જ્યાં ભૂલ હોય ત્યાં સુધારી લેવી.